લીંબડી જે છોટા કાશી તરીકે ઓળખાય છે, ત્યાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા કરવામાં આવે છે. આજે પંચદિવસીય શ્રી ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લાઈફ મિશન રાજરાજેશ્વર ધામ ઝાકળ લીંબડી શહેર ખાતે વિશ્વવંદનીય પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની દિવ્ય, ભવ્ય અને અલૌકિક શોભાયાત્રા સ્વામી વિવેકાનંદ ટાવર પરથી પ્રસ્થાન કરી હતી. આ શોભાયાત્રામાં મહામંડલેશ્વર સંતો, મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા. સાથે જ સદગુરુની દિવ્ય મૂર્તિના સૂક્ષ્મ સાનિધ્યમાં દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો બોડી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરાઈ હતી. ભજન, કીર્તન અને ધૂનની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. ભક્તિભાવપૂર્વક દરેક ભક્તોએ શ્રી સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની દિવ્ય, ભવ્ય અને અલૌકિક મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, લીંબડી.